અમદાવાદમાં હત્યાના 35 વર્ષ જૂના કેસમાં તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે। વટવા વિસ્તારના કુતુબનગરમાં લાશ દાટી હોવાની આશંકા। ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાશને બહાર કાઢવા જેસીબીની મદદ લીધી। લાશ દાટી હોવાના સ્થળ પર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે। સ્થળ પરથી ટીમ દ્વારા અમુક પ્રકારના નમૂના પણ લેવાયા છે। યુવતીની લાશના અવશેષ મળ્યા બાદ કેસનો ઉકેલ આવી શકે છે અને આ જે ભેદ છે તે ખુલી શકે છે। ત્યારે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અને જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે। યુવતીની લાશના અવશેષ મળ્યા બાદ કેસનો ઉકેલ આવી શકે છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસે। દર્શલ, 35 વર્ષ જૂનો આ કેસ છે અને હવે ખોદકામ કરીને લાશ બહાર કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને હવે કેવા અવશેષો મળશે તેના પરથી કેવી તપાસ થશે? મિથુન, આપણે જે પ્રકારે ગત વર્ષે એ સરખેજનો કિસ્સો જોયો, ઘટના જોઈ કે જ્યાં એ પત્નીનો મૃતદેહ એ રસોડામાં જે દાટેલો હતો એને કાઢવામાં આવ્યો, એ બાબત અલગ હતી। પરંતુ એ જ પ્રકારની ઘટના એ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વટવામાં કુતુબનગરમાં સામે આવી છે કે જ્યાં એ 34 વર્ષ પહેલાંની એક ઘટના કે જેમાં એ મૃતદેહ અહીંયા દાટવામાં આવ્યો હતો, તેના અવશેષો અહીંયા બહાર કાઢવાની પ્રક્રિયા ક્રાઇમ બ્રાન્ચે એ ફોરેન્સિકની ટીમ સાથે રાખીને જે છે અહીંયા હાથ ધરી છે। અને અહીંયા જોઈ શકાય છે એ સીધા લાઈવ દ્રશ્યો કે જ્યાં એ મૃતદેહ જે છે, જેના હાડકાં છે કે બીજી કોઈ વસ્તુ જે છે એ અહીંયા અવશેષો સ્વરૂપે અહીંયા જમીનમાંથી કૂવામાંથી બહાર કાઢીને એકઠા કરવામાં આવી રહ્યા છે અને તેમાં એ ફોરેન્સિકની ટીમ આગળ તેના રિપોર્ટ કરશે અને એ પરિવાર સાથે તેના એ સેમ્પલો જે છે મેળવવાની પ્રક્રિયા। પરંતુ હાલ આ એક મોટી ઘટના કહી શકાય છે કે જ્યાં 34 વર્ષ પહેલાંનો એ બનાવ કે જેમાં એ પ્રાથમિક માહિતી મળી રહી છે કે શબનમ નામની આ યુવતી એ મહિલા જે હતી અને તેની એ હત્યા કરવામાં આવી અને દાટી દેવામાં આવી। જે બાબતે આસપાસના સ્થાનિક સાથે પણ મેં વાત કરી, તેઓ વધુ નથી જાણતા। પરંતુ આ જે ઘટનાની જ્યારે આસપાસને જ્યારે અહીંયા ટીમ ક્રાઇમ બ્રાન્ચની અત્યારે આવી ત્યારે ખબર પડીને તેઓ પણ અચંબામાં મુકાયા। અને જે જોઈ શકાય છે લાઈવ દ્રશ્યો, એ કૂવાની અંદર કામ કરતો એ સ્ટાફ કર્મચારી જેસીબીની મદદથી આ જે જમીન એ કૂવો ખોદવામાં આવ્યો અને તેની પાસેનું આ જે મકાન એ જોઈ શકાય છે કે આ મકાનની અંદર એ આરોપી જે છે એ રહેતો હતો, તેનું આ નિવાસ સ્થાન જે છે એ કહેવામાં આવી રહ્યું છે। અને એ નિવાસ સ્થાન પાસેના આ જે કૂવામાં એ મૃતદેહ જે છે એ દાટવામાં આવ્યો હતો અને તે બાદ એ પરિવાર ઉપરની શંકા હતી અને ત્યાં ક્યાંક એ પરિવારને એ મૃતકનો કેટલોક ભ્રમ થતો હતો અને એ પરિવાર કેટલીક વિધિ પણ એ કરાવતો હતો ને તેમાંની આ જે માહિતી મળતા એ શંકા અહીંયા પ્રબળ બનતા એ ક્રાઇમ બ્રાન્ચને આખરે આ સફળતા મળી છે અને 34 વર્ષ પહેલાં બનેલ એ મોત, એ હત્યાના ગુનાના ભેદ સુધી એ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે। સ્થાનિક પાસે જે પ્રકારે હમણાં વાત કરી હતી, ફરી એકવાર હું એ ત્યાં તેમની પાસે વાત કરીશ અને ત્યાં આપણે જાણીશું કે તેઓ શું જાણે છે। આપનું નામ? સલીમ ખાન। સલીમભાઈ, આજે ક્રાઇમ બ્રાન્ચ અહીંયા આવી, પહેલાં તો એ જણાવો કે શું તમને ખ્યાલ હતો આવો અચાનક ક્રાઇમ બ્રાન્ચ આવે છે? તમને કંઈ પૂછે છે? ના, એ 2 દાડા પહેલાં આવ્યા હતા તો ખબર પડી કે ભાઈ અહીંયા બાજુ આવવાના હતા। એ ઘર ગોતતા હતા, ઘર જોતો હતો કે ભાઈ આ ઘર છે કે આ ઘર છે। તો બસ ઘર શું નામ આપ્યું? ये तो कल नहीं है बताया कि पठान કરીને सालिया बीबी ऐसा આવું નામ બોલ્યું, બસ આટલું જ બોલીએ તો ભાઈ આ ઘર છે। જોયું કે ભાઈ ઘર છે, એક મુલ્લાજી છે એમને સાથે, એમને કોઈ બનાવી છે કે ઘરવાલાને, એ હંગાતે આવ્યા હતા કે આ જ ઘર છે। તમે એ પરિવારને ઓળખો છો? એ શબનમ જે નામ છે એનો ઓળખો? શબનમ નામની નહીં, એમને 2-3 જણા રહેતા હતા ભાઈ વગેરે, તો એ શમસુદ્દીન નહીં, એકનું નામ તો પઠાન છે, એનું નામ આટલો ખ્યાલ નહીં, કોઈ બુરો કે કાલુ કે આવી રીતે નામ હતો। એ તો ખબર નહીં કે કોણ છે કોણ નહીં, એ રહેતા હતા, પૂરી આખી ફેમિલી રહેતી હતી। શું મિલકત બાબતનું હતું કે શું હતું એવું? ના, મિલકતની કોઈ ઝઘડો નહીં, એવું નહીં। તમે મળેલા છો ખરા એ પરિવારને પણ? હા, 7-8 વર્ષ પહેલા રહેતા હતા એ। પછી એ લોકો ક્યાં ગયા? એ પછી આ કોઈ જોકો બીખરી ગયા। એક ભાઈ તો મરી બી ગયો છે। શું નામ હતું એમનું? ફિરોજ નામ હતું। ફિરોજ। વધારે આપને નથી ખ્યાલ? નહીં, એમનો ઘરનો ખ્યાલ ને આપનો નહીં।
અચ્છા, વધારે નથી ખ્યાલ. એ ફિરોજ નામની વ્યક્તિનું નામ તેઓ આપી રહ્યા છે જેઓ મરી ગયા છે, અને આ શબનમ કે જેનું અહીંયા મોત એ હત્યા તેનો મૃતદેહ કાઢવામાં છે. હવે એ વચ્ચેનો શું સંબંધ છે એ પણ અહીંયા ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી છે, તપાસ કરશે. સાથે આ જે મકાન જે આવેલું છે તેમાં એ ભાઈ બહેન સાથેનો પરિવાર એ પણ રહેતો હતો, એટલે એ મિલકતની બાબત છે કે અન્ય કોઈ બાબત એ પણ ક્રાઇમ બ્રાન્ચ ખુલાસો કરશે કે આખરે આ ઘટના પાછળનું કારણ શું હતું. એ જે નામ મળી રહ્યું છે શબનમ, એ જ નામની વ્યક્તિ હતી, એ યુવતી હતી, મહિલા હતી કે અન્ય કોઈ, એ પણ ક્રાઇમ બ્રાન્ચ જણાવશે. પરંતુ એ મોત, એ હત્યા એ અહીંયા નક્કી છે, કારણ કે એક પરિવારના સભ્યે જ આ તમામ જે માહિતી જે છે એ ક્રાઇમ બ્રાન્ચને આપી છે. એ બાદ ક્રાઇમ બ્રાન્ચ અહીંયા પહોંચી અને આ અવશેષો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે, અને તેના આધારે કહી શકાય છે કે 34 વર્ષ પહેલાં એ બનાવ અહીંયા બન્યો હતો અને તેના મૂળ સુધી એ ક્રાઇમ બ્રાન્ચ પહોંચી છે. અને હવે આ અવશેષો મેળવ્યા બાદ, એ રિપોર્ટ કર્યા બાદ એ ક્રાઇમ બ્રાન્ચ જે છે તેની સાથે સાથે અહીંયા ખુલાસો પણ કરશે કે આખરે સમગ્ર ઘટના શું બની હતી, એ મોત પાછળ, એ હત્યા પાછળ કોણ જવાબદાર હતું, કેટલા લોકો સંડોવાયેલા હતા. કારણ કે આ પ્રકારે એક હત્યા કરવી, એ બાદ એ કૂવામાં તેને મૃતદેહ દાટવો, તેમાં એક વ્યક્તિનું કામ તો ન હોઈ શકે. એટલે બીજા કોણ કોણ હતા એ તમામ વિગતો મેળવીને એ ક્રાઇમ બ્રાન્ચ તમામ વિગત આપશે. પરંતુ હાલ આ એક મોટી ઘટના, એક મોટો કિસ્સો સામે આવ્યો છે કે જેને એ આસપાસના લોકોને પણ અચંબિત કરી દીધા છે, અને તેમાં ક્રાઇમ બ્રાન્ચ હાલ એ વધુ તપાસ કરી રહી છે. જી આભાર દર્શલ માહિતી આપવા બદલ. તો 35 વર્ષ પહેલા અહીંયા ઘટના ઘટી હતી અને અહીંયા જે લાશને દાટી દેવામાં આવી હતી, આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, તો ફોરેન્સિક સાયન્સના અધિકારીઓ છે તેઓ પણ અહીંયા તપાસ કરી રહ્યા છે.